નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના અંબાજી મંદિર, દ્વારકા મંદિર બાદ હવે ડાકોરના ઠાકોરને પણ ભક્તો ધજા ચડાવી શકશે। આજે દેવ દિવાળીના પાવન પર્વ પર ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડા જિલ્લાના ડાકોરમાં ભગવાન રાજા રણછોડરાય દ્વારકા છોડીને ડાકોર આવ્યાના 869 વર્ષ પૂર્ણ થયા છે। 870મા વર્ષમાં મંગલ પ્રવેશ થતાની સાથે જ ટેમ્પલ કમિટી દ્વારા ભક્તો માટે વિશેષ ભેટ આપવાનો નિર્ણય કરાયો। આ મંદિરે ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે। ડાકોરના ઠાકોરની ધજા ચડાવવાનો પણ અનેરો મહિમા રહેલો છે। અહીં જો કોઈ હરિભક્તોને ધજા ચડાવી હોય તો 500 રૂપિયા ભરીને શિખર ઉપર ધજા ચડાવી શકે છે, પરંતુ હવે સૌ કોઈ હરિભક્તો ધજા ચડાવી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે। મુખ્ય શિખર ઉપર ધજા ચડાવવાનો લાગુ યથાવત રાખવામાં આવ્યો છે, તો નાના શિખર ઉપર યથાશક્તિ ભેટ ચરણોમાં મૂકી ભક્તો હવે ધજા ચડાવી શકશે। મંદિર ઉપર પહેલા ધજા ચડાવવા માટે હરિભક્તોએ ₹500નો લાગુ ભરવો પડતો હતો, જેથી કેટલાક ભક્તો ધજા ચડાવવા માટે વંચિત રહેતા હતા। હવે રાજા રણછોડરાયના મંદિરે દરેક હરિભક્ત યથાશક્તિ ભેટ ચડાવી નાના શિખર ઉપર ધજા ચડાવી શકશે। તો આ અંગે મંદિર દ્વારા અલગ વ્યવસ્થા કરાઈ છે। ટેમ્પલ કમિટીના આ મહત્વપૂર્ણ નિર્ણયને લઈ ભક્તોમાં ખુશીની લાગણી ફેલાઈ છે। તો અત્યાર સુધી ડાકોર ખાતે મંદિર પ્રશાસન તરફથી વિનામૂલ્યે ભોજનની કોઈ વ્યવસ્થા ન હતી, ભક્તોને જાતે જ વ્યવસ્થા કરવી પડતી હતી, ત્યારે મંદિર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે। તો ભક્તોએ આ નિર્ણયને પણ આવકાર્યો છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।